કે ભક્તિ માર્જાબ્જ માર્તંડ એટલે ભક્તિ ના કમળ રૂપી સૂર્ય અને તે શ્રી આપણા મહાપ્રભુજી એ જો આપણા હૃદયમાં બિરાજશે તો પ્રકાશ મળશે અને આપણા દોષોનું નિવારણ થશે, દોષો જતા રહેશે બધા, અને તેનાથી પ્રભુ આપણી ઉપર કૃપા કરશે. એટલે છેલ્લું એ ફકરાનું છેલ્લું વાંચું છું, પણ આપણે શું હાલત થઈ છે, આપણી શું સ્થિતિ થઈ છે, તો આપણે શું કરીએ છીએ કે જે કરવાનું છે તો નથી કરતા, પણ એના કરતા બીજી દિશાને પકડીએ છીએ. આપણે એનું ઉદાહરણ આપીને એવું કહું કે મૂળ સિદ્ધાંત ક્યાં છે ને આપણે ક્યાં જઈ રહ્યા છીએ. જવું છે વ્રજમાં, ગોકુલમાં, અને મુંબઈ જતી ટ્રેનમાં રાજનગર થી બેસવું છે, પાછું રાજનગર થી બેસવું છે મુંબઈ જતી ટ્રેનમાં, પછી ગોકુલ શી રીતે પહોંચવાનું. ઘણા ના કહે છે પણ મમતા વાળું જીવન નહીં જ માનવાનું, પણ આપણી મમતા જેવી છે, આપણામાં મમતા આગળ કહ્યું હતું તેમ ભવો ભવથી એવી તો આવી ગઈ છે અને એવી તો ગોથાઈ ગઈ છે આપણા સ્વભાવ કે આપણા હૃદય સાથે, કે જેના કારણે આપણે જેમ કરવાના છીએ તેમ જ કરવાના છીએ, જે આપણને ગમે છે તો કરવાના છીએ. આ તો મુંબઈની ગાડીમાં જ બેસવાનો, એ તો મુંબઈની ગાડીમાં જ બેસવાનું. ચાવી હાથમાં આવે તો તાળું ખોલી તિજોરીથી બધું મળે. સત્સંગે ચાવી છે, તેના વડે તાળું ખોલી શ્રી મહાપ્રભુજી રૂપ તિજોરીમાંથી લીલા રૂપ ધનની જો પ્રાપ્તિ થાય, પણ મોટાઓની વાણીનો અનુભવ કરીએ તો જ બને. જે આપણા મોટાઓ કહી ગયા છે, મહાન આચાર્ય મહાનુભાવો, એ પ્રમાણે એમની વાણીને આપણે અનુસરીશું, એને સ્વીકારીશું અને આચરણમાં મૂકીશું તો જ એમ કે આપણે લીલા રૂપ ધનની પ્રાપ્તિ કરી શકીશું. હવે એમાંથી આવ્યા જે સત્સંગ હતો એ તો લીધો જ, સાથે સાથે હવે એમાં પણ આવશે હવે હંસ વૃત્તિ ને સત્સંગ. હંસ વૃત્તિ માટે આપણે કરેલું કે ભાઈ હંસે શું કરે છે, તો હંસ એને દૂધ પીવું છે, પણ એની પાસે જે દૂધ છે તેમાંથી પાણીનો ભાગ જુદો કરી લે છે, એને ન જરૂરી અને જરૂરી એવું દૂધ એ પોતે પી લે છે. એટલે આપણે હું જે કહી રહ્યું છું એ આમાં ભાવ કે છે, એટલે આપણે પણ એવું જ કરવાનું છે કે આપણે નથી જરૂર, જે કાંઈ આપણી સામે આવ્યું છે એમાં જે કાંઈ નથી જરૂર, જે આપણા સ્વભાવને, આપણા સત્સંગને, આપણી ભક્તિને, ભાવને હાનિરૂપ છે એ વસ્તુ આપણે નથી કરવાની. એટલે કે દોષને જતા રહેવા દેવાના છે, અને એમાંથી શું સારું સારું છે એ આપણે ગ્રહણ કરવાનું છે. એ માટે બે વસ્તુ કહી, એ બે ઉદાહરણો આપ્યા છે. એ ઉદાહરણ એવું આપ્યું છે કે પેલા તો હંસનું કહ્યું, હંસ વૃત્તિ કરવી. એક ઉદાહરણ એવું આપ્યું છે કે જેમ આપણે પેલું સુપડામાં અનાજને છડતા હોઈએ ત્યારે મેં કહેલું કબીરનું ગઈકાલે કે સાર સાર કો ગહી રહે થોથા દેહી ઉડાય, એમાંથી સારું સારું ગ્રહણ કરવાનું, ને જે નથી આપણને અગત્યનું એવા પોતરાને આપણે ઉડાડી દેવાના છે. અને પણ ચારણી શું કરે છે, તો ચારણી શું કરે છે કે જયારે ચાળીએ એટલે સારને ફેંકી દે છે, અને ઉપર જે કાંઈ રહે છે એમાં ન ચાળી શકાય એવું જે કાંઈ રહે છે એ તો ઉપયોગી નથી, જસ્ટ લાઈક ફોતરા જેવું છે, તો ફોતરા રાખશે. એટલે આપણે ચારણી જેવા નથી થવાનું, પણ આપણે પેલા સુપડાના ભાવ જેવા થવાનું છે. આપણે હંસ વૃત્તિ રાખવાની છે. એનો ડિફરન્સ સરસ સમજાયો. હવે અમારા જેવા નથી અમેરિકામાં ચાઇની વાપરતા કે વાપરતા, એટલે બેમાં આપણે ખબર નથી, રાઈટ? તો એનો ભાવ સમજવા માટે કઈ જવાના હતા, એટલે બહુ સરસ. અમે તો વાપરીને આયા છીએ, અમે એમાં વાપરી યુઝ કર્યું નથી, એટલે ખબર નથી કેવું ક્લીન કોણ શું કરે છે.
I know. હકીકત છે. તમને આ શબ્દો પણ સાંભળવા મળ્યા. કાલે જ અમે વાત કરતા હતા ઘરમાં કે ભવિષ્યની પેઢીને તો શું ખબર વિચારીને પડવાની છે આ બધું. આ બધું મ્યુઝિયમમાં જોવા લઈ જવા પડશે એ લોકોને તો. અમે તો કઈ કે જોયેલું છે, યુઝ નથી કર્યું. રાઈટ. તમે નહીં કર્યું પણ તમે સુધાબેન ને કરતા જોયા હશે. હું કરું છું અહીંયા કેનેડામાં રહીને પણ ચારણી તો વાપરું છું. ચારણી તો અમારે ઘરે પણ અમે વાપરીએ છીએ. મારી બહુ પણ રૂપલ પણ વાપરે છે. પણ એમ કે સુપડું લાવી હતી એ હવે ક્યાં છે મને નથી ખબર. અને હવે એવો એક આપણી એજ આવી કે હવે બધા નહીં પડો અને લોકો સરસ સરસ કરી લે છે બધું ના. યા પણ સરસ વાત કરી. મ્યુઝિયમમાં જોવા મળશે હવે પછી ફ્યુચર મ્યુઝિયમમાં આપણે તો હેતલબેને કહો ને મ્યુઝિયમમાં જોવાનું બધું. કોઈનો હીરો જોઈએ એમ. તો હંસવૃત્તિનો બહુ જ સરસ એ રીતે હવે તો બધા સમજી જ ગયા છો અને ખબર પડી ગઈ છે આની કે આપણે ગુણ અને દોષમાંથી કેમ વાળો આવ્યો પાછું વચ્ચે. સોરી. તો એ રીતે એવું થાય છે, એવું કરવાનું છે આપણે કે આપણે સુપડાની જેમ હંસની જેમ આપણે દોષોને દૂર કરવાના છે અને જે સારું સારું છે એ ગ્રહણ કરવાનું છે. અને પણ ચારણીની જેમ ચારણીનો ગુણધર્મ બીજો છે કે એ દોષ રાખે છે ઉપર અને નીચે જે કંઈ આવે છે તે સારું સારું આપે છે એ વિરોધ રાખે છે આ બાબતમાં. એટલે આપણે ચારણી જેવા થવાનું નથી. હવે ગુણ અને દોષ એ આપણને આપણી દ્રષ્ટિ પ્રમાણે દેખાય છે. તો આગળ કહી દીધું આપણને કે ભાઈ આપણે શેને ગુણ માનીએ છીએ અને શેને દોષ માનીએ છીએ. કેટલાક લોકો એવા હોય કે જેને આપણે દોષ માનતા હોય તો એ કે ના તો ગુણ છે એમ કે આ દોષ નથી. એટલે તમારી દ્રષ્ટિ કેવી છે. જેવું આપણે ગઈકાલે જ વાત કરેલી કે ભાઈ આપણી આંખ જેવી હોય એવી આપણી દ્રષ્ટિ ના. કેટલીક વાર જો આપણને નુકસાન થતું લાગતું હોય તો ગુણો પણ દોષ દેખાય છે અને લાભમાં અવગુણ પણ ગુણ લાગે છે. સમજાવી દીધું આ કે કેટલીક વાર જો આપણને નુકસાન થતું લાગતું હોય સારી વસ્તુથી પણ આપણા માટે નુકસાન હોય તો એક સામાન્ય લૌકિક વાત કરીએ કે બહુ જ સારું ગુણકારી એવું ખોરાક હોય એવું શાક હોય પણ એ આપણને દોષ લાગે. ખવાતું હશે તો કડવું લાગે એવું આપણે માનીએ ના, એ આપણને દોષરૂપ લાગે ના. અને લાભમાં પણ અવગુણ આપણને ને લાભમાં અવગુણ પણ ગુણ લાગે છે. આજે હમણાં જ પેપર વાંચતી હતી ત્યારે કેટલા બધા લોકોના મોઢામાં કેન્સર થઈ ગયું છે. જાણીએ છીએ કે બાળકોને આવું થાય છે કારણ કે એ લોકોની ખાણી પીણી મસાલા વાળી એવી થઈ ગઈ છે કે જેના કારણે હવે એ સ્વાદ પ્રમાણે જાય છે, એમની લત પ્રમાણે જાય છે. આનાથી કોઈ જ લાભ નથી, નુકસાન થાય છે પણ એમને ગુણકારી લાગે છે કે પોતાને સ્વાદ મળે છે, પોતાને સંતોષ મળે છે. એટલે આમાં પણ એવું જ છે કે આપણને જે સારું લાગે છે આપણા મનને, જે ભલે નુકસાન કરતો એ સારું લાગે છે એને આપણે ગ્રહણ કરવા જઈએ છીએ અને લાભરૂપ માનીએ છીએ આપણે. હવે બીજું સરસ છે આગળ પ્રેમ દ્રષ્ટિ. હવે મૂળ વાત છે પ્રેમ દ્રષ્ટિ એ બેવથી જ ઉલટી છે. પ્રેમ દ્રષ્ટિ સર્વમાં હંસ એટલે હવે રૂપક સમજાયું હંસ વૃત્તિનું. હંસ એટલે ઈશ્વર અને વૃત્તિ એટલે જોવાની ટેવ. કઈ ઓર વસ્તુ દેખે છે. જેની વૃત્તિ હંસ વૃત્તિ છે તેને દેખતા ક્રૂર અને વિકરાળ પ્રાણીઓ પણ ઝેર વેર મૂકી દે છે. આવી હંસ વૃત્તિ એટલે ઈશ્વર ને જોવાની દ્રષ્ટિ. જો આપણે બીજામાં ઈશ્વરને જોઈશું તો પછી ગમે તેવા વિકરાળ અને એવા પ્રાણીઓ હશે
તો એ પણ એમ કે આપણને એનાથી ડર લાગશે નહીં, આપણે એનામાં પણ ઈશ્વર છે, દરેક જીવમાં ઈશ્વર છે. અઘરું લાગ્યા પણ એવું જો આપણે માનીએ તો એનાથી પણ આપણને ડર લાગવાનો નથી. પ્રેમ દ્રષ્ટિ સર્વમાં એટલે કે હંસ એટલે ઈશ્વર અને વૃત્તિ એટલે જવાની. ઈશ્વરની રીતે જોવાની દ્રષ્ટિ અથવા તો ઈશ્વર છે તેવું જોવાની ટેવ. કઈ ઓર વસ્તુ દેખે છે. જેની વૃત્તિ હંસ વૃત્તિ છે, ઈશ્વરને જોવાની, ઈશ્વરની દ્રષ્ટિએ જોવાની, તેને દેખતા ક્રૂર અને વિકરાળ પ્રાણીઓ પણ ઝેર વેર મૂકી દે છે. એટલે આવા પ્રેમાળ વ્યક્તિને જોઈને પ્રાણીઓ પણ એમ કે ઝેર વેર મૂકી દે છે. સર્વાત્મ ભાવી, આગળ આપણને કહ્યું કે જે સર્વાત્મ ભાવી નું રૂપક, એના માટે આપણને શું સમજાવેલું? એન્જિનિયર અને ઈશ્વર એ એન્જિનિયર અને યંત્ર કે મિલ એટલે યંત્ર અને મિલ અને ઈશ્વર એટલે એન્જિનિયર. અને એમાં પૂર્વના જેમ જેવી રીતે એન્જિનિયર એમ કે બધું ગોઠવે છે મિલમાં અને બધું યંત્રોને વ્યવસ્થિત કરે છે કે યંત્રોની રચના કરે છે, એવી રીતે ઈશ્વર પણ આપણા પૂર્વના સંબંધ પ્રમાણે જ, હું ફરી એટલા માટે આ કહું છું કે આની સાથે સંબંધ છે, આપણા પૂર્વના સંબંધ પ્રમાણે જ આપણને એમ કે બધું આપે છે. પછી આપણે એમ કહીએ કે મિલનું આ પૈડું કેમ આવી રીતે ચાલે છે, એક ઊંધું ચાલે છે ને એક સીધું ચાલે છે, એટલે કે પેલાને આટલું બધું મળ્યું ને મને ન મળ્યું, એની સાથે આવું છે ને મારી સાથે આવું. ના, પણ આપણે એના માટે જ યોગ્ય હોઈશું આપણા પૂર્વના સંબંધ પ્રમાણે. એવી જ્ઞાન દ્રષ્ટિ આવવી એને સર્વાત્મ ભાવ કયો હતો અહીંયા આગળ. તો આવા સર્વાત્મ ભાવી આખા વિશ્વને પ્રેમ દ્રષ્ટિ વડે જીતી શકે છે. સર્વાત્મ ભાવે પ્રભુની સેવામાં મહાલતો હોવાથી, રમતો હોવાથી, જે માલતો હોય ને એ તો આનંદ જ લેતો હોય. માલતો શબ્દ આનંદીના માટે જ હોય, હંમેશ માટે. સર્વાત્મ ભાવે પ્રભુની સેવામાં મહાલતો હોવાથી વિશ્વરૂપ વિરાટ પ્રભુ પણ તેના પર પ્રસન્ન રહે છે. કેટલા આનંદથી ને ભાવથી જો સેવા કરતો હોય સર્વાત્મ દ્રષ્ટિથી, તો આ વિશ્વરૂપ એમ કે એવા ઈશ્વર પણ એના ઉપર પ્રસન્ન જ રહેવાના છે, એની કૃપા દ્રષ્ટિ જ એની ઉપર રહેવાની છે. કદાચ કઈ તેવા ભક્તો પ્રત્યે વિરોધ જેવું ઉત્પન્ન થયેલું લાગે, પણ તેમાં તેવા ભક્તોનું મહાત્મ્ય પ્રકટ કરવાનો પ્રભુ જ વિરોધ, કદાચ વિરોધ લાગે આપણને કે આપણે કહીએ છીએ પણ એનામાં તો આવું છે, આવો વિરોધ દેખાય છે આપણને, પણ એનું કોઈ એના દ્વારા પણ કોઈ પણ પ્રકારનું આપણને એપ્લાય કરવાનું હશે કે વિના આમાંથી આપણે, દાખલા તરીકે દુર્વાસા જેવા મુનિએ ક્રોધ કર્યો ને જે આ પરિણામ આવ્યું, પણ એ દ્વારા આપણને કંઈક શીખવવાનું છે. માટે આમ જોવા જાવ તો આપણને ભાગવત પુરાણના ઘણા બધા ઉદાહરણો ઋષિ મુનિઓના કે એમાં આપણને એમ લાગે કેમ આવું હશે, પણ હકીકતમાં એ આપણે એપ્લાય કરવાનું છે એમાંથી કે એના દ્વારા પણ આપણે કાંઈક શીખો. વિરોધ આવે, વિરોધાભાસી લાગે, પણ એકચ્યુઅલી એના દ્વારા આપણને કંઈ એપ્લાય કરવાનું કે છે, એના દ્વારા આપણને કંઈ શીખવવાનું કે છે. એમાં એક કોઈનું નામ પણ આવે છે. સર્વાત્મ પ્રભુની સેવામાં હાલતો હોવાથી વિશ્વરૂપ વિરાટ પ્રભુ પણ તેના પર પ્રસન્ન રહે છે. કદાચ કઈ તેવા ભક્તો પ્રત્યે વિરોધ જેવું ઉત્પન્ન થયેલું લાગે, પણ તેવા ભક્તોનું મહાત્મ્ય પ્રકટ કરવાને પ્રભુ જ વિરોધ મૂકે છે. શ્રી મહાપ્રભુજી જેવા વિશ્વ પ્રેમીને, હવે મને આ મેં આજે પણ વાર્તાજીમાં જોયું, પણ મને આ પાત્ર નથી મળ્યું. તમે લોકો કોઈ કે કોઈને પણ ખબર હોય તો કહેજો. મહાપ્રભુજી જેવા દેવાભાઈ જોશી, એમની વાત કરો છો? આમાં ડોશી લખ્યું છે એટલે મને નહીં મળ્યું હોય. તમે જુઓ છો દેવાભાઈ જોશી એવું કહો છો ને? ડોસી લખ્યું છે. એવું છે. દેવાભાઈ પટેલ મળ્યા, પણ જોશી કણબી હતા. 252 માં
252 મેં જોયું 101 નંબરની વાર્તા, પણ આમાં કઈ ખબર નથી પડતી મને. કોઈને ખબર છે? ફોઈ છે? આ તો પેલા પ્રાણી જાતિના નહોતા. બસ હવે તો કહેવું પડશે તમારે. ચલો. મહાપ્રભુજીના જ્ઞાતિના હતા ને, ડોશીને પેલા કાકડા નાખતા હતા કથા ચિત્ર. પેલું જળ ભરીને આવે ને પછી એમની તે મહાપ્રભુજીના ખવાસ જળ ભરીને આવે જમનાજી રાઈટ. એની પર ચિત્ર છોડતા ને, પોતું લઈ આવો. પ્રભુજી એ કપડા મંગાવીને એની વાત કરી દીવો કર્યો ને, તેમ તેમ કમ અવાજ બંનેના બ્રેક થાય છે. એ તો પેલું ખ્યાલ આવી ગયો માસી, મને પ્રસંગ તો ખ્યાલ આવી ગયો કે એ જે પેલું પોતું શબ્દ વાપર્યું હતું ને, હા, એમનું એક છેલ્લા બહુ વાર 2-3 વાર બધું કરે છે આ રીતે. પછી મહાપ્રભુજી એવું કીધું હોય છે કે એ જે પેલું જે પોતું છે ને ટૂંકમાં લઈ એની દિવેટ બનાવી અને એ કર્યું હોય છે. આ પ્રસંગ છે એટલું મને યાદ આવ્યું થોડું. પણ વાર્તાજી યાદ છે સ્મરણમાં? કયા નંબર, એટલે શું નામ છે કેવું? એટલે પેલી જલધરિયાની વાત નથી? ના ના, આ તો કોને? બીરવાબેન કોને? પ્રોપર અનમ્યુટ થઈને ફોઈ કે બીરવાબેન થી જેનાથી પ્રસંગ લેવાતો. બંનેમાંથી એક જણ કહો. દેવાબાઈ કીધું, દેવાભાઈ નથી. દેવાભાઈ તો દેવજીભાઈ. દેવાબાઈ છે. દેવાબાઈ છે. આ તો દેવાબાઈ છે એ ડોશીમાં. દેવાબાઈ જેવી ડોશી. જેવી ડોશીના વિરોધી કેમ ન હોય? પણ તો એ વિરોધમાં હતી ને કે મારી નાતીના છે તો એને બધા માન કેમ આપે છે, હું ઉંમર લાગ છે મને કમ નહીં એમ. એટલે એમના ભીતરિયાઓ જે જાય તેની પર કપડા નાખીને છોવાઈ દેતા હતા. અપરસ છોવાઈ જતી હતી. બહુ દિવસ એવું ચાલ્યું. પછી ભીતરિયા પછી આવી કંટાળ્યા હતા આચાર્યચરણને કે, પછી આચાર્યચરણને એવું કીધું કે તમે કપડું નાખે તો એ લઈ આવજો એમ. અપરસ કરવા જાવ તો પલાળીને લઈને જ આવજો એમ. પછી એને મૂકવીને એની વાતો કરીને દીવો કર્યો. જેમ જેમ દીવો વાટ રખતી ગઈ તેમ તેમ એના દોષ બળતા ગયા. એટલે એવું કહ્યું કે એમ કે કંઈક મહાભક્તોનું મહાત્મ્ય પ્રકટ કરવાને પ્રભુ જ વિરોધ મૂકે છે. શ્રી મહાપ્રભુજી જેવા વિશ્વ પ્રેમીને દેવાબાઈ જેવી ડોશી વિરોધી કેમ બને? પણ એ રીતે પોતે જીવને સહનશીલતાના સૂત્રો શીખવે છે ને સહનશીલતાનું ને પોતાનું મહાત્મ્ય પ્રકટ કરે છે. શ્રી ગોકુલેશ ચિદ્રુપ જેવા વિરોધીને એક જ ફૂંકે ઉડાડીને ક્યાંય 7મા પાતાળમાં ફેંકી દે. અને આનો અર્થ શું કરવાનો હોય? શ્રી ગોકુલેશ ચિત્રુપ જેવા વિરોધીને એક જ ફૂંકે ઉડાડીને ક્યાંય 7મા પાતાળમાં ફેંકી દે, પણ પ્રભુને તો તેની જોડે વિરોધ કરીને ખેલવું જ છે. મનુષ્ય નાટક કરવું જ છે. પ્રવાહીને મર્યાદા જીવોને મનુષ્ય નાટક બતાવવું જ છે. તેથી તેવું બધું સહન કરીને ચરિત્રો પ્રકટ કરે છે. આમાં કશું કહેવાનું છે ભોય? બરાબર છે. જોડે કાશ્મીર સુધી લડ્યા નહીં. એમને વાર કેટલી? એક જ ફૂંકમાં ઉડાડી દે. પણ કરવું છે ને મનુષ્ય પુષ્ટિ મર્યાદા પુષ્ટિને વૈદિક લોકોને દેખાડવું છે. મનુષ્ય નાટક કરીને કે અમે ઈશ્વર છે છતાં અમે જોડે લડ્યા ને કાશ્મીર સુધી માળા તિલક નું રક્ષણ કરવા. માળા તિલક નું રક્ષણ કરવા. હા, એક જ એને કશું સહન કર્યું ને ગોકુળનાથજીએ પણ.
મુકલેશ પ્રભુએ પણ સહન કર્યું ને બધું. એટલે એના દ્વારા જ શીખવે છે કે છે આપણને. અને પછી એના માટે સૂત્ર આપ્યું છે એક પંક્તિ એ તમે કાલે બોલતા હતા ને, જો મન કર લે સહેન સહેન સબન કુસાર હૈ એ હે વલ્લભ કી કહેન. શ્રી વલ્લભ એવું કહે છે આપણને કે સહન કરવું, એમ કે સહન કરવું એ જ બધાનો સાર છે એમ. જો મન સહન જો મન સહન કરી લે, એટલે આટલામાં એટલું કહું આપણને કે સહન કરવું અને વિરોધાભાસ ઘણી વાર બતાવવામાં એટલા માટે આવે છે કે એના દ્વારા આપણે એમ કે બોધ લઈ શકીએ. જો મન સહન કરી લે તો સહનશીલતા બરાબર રહેણી કરણી, સહનશીલતા જેવી એક પણ બીજી ઉત્તમ રહેણી કરણી નથી. સહનશીલતા એ સર્વનો સાર છે. શ્રી મહાપ્રભુજી કહે છે કે સાચો સંત તો તે જ છે કે આસમાનમાંથી પોતાના પર આભ પણ તૂટી પડતું નજરે દેખે તો પણ હસ્યા જ કરે. ટૂંકમાં એટલા બધા એમ કે દુઃખો આવે, એટલી બધી તકલીફો આવે તો પણ એ સહન કર્યા કરે, એ જ સાચો સંત છે. એટલું જ નહીં પણ આગળ પાછું શું કહું, ભક્ત સાચો ભક્ત તો પાછો એવો જ છે કે પ્રભુમય દ્રષ્ટિ હોવાથી એને તો એવું લાગે જ નહીં કે ઉપરથી આભ તૂટી પડ્યું છે. એટલે કે ટૂંકમાં કેવું એમ છે કે ખૂબ ખૂબ દુઃખો પોતાની ઉપર આવ્યા છે એ એને લાગતું જ નથી. એવી સહન શક્તિ એનામાં હોય સાચા સંતમાં. તેને તો તેની ખબર જ ન. આવી સ્થિતિ વગર ને આત્મત્યાગ વગર ભક્તિ રસનો ખરો સ્વાદ નથી માલુમ પડતો. જગતમાં આપણી આજુબાજુ બનતા નાના મોટા બનાવમાં જ રાત દિવસ નિરીક્ષા કરીએ. આપણી આજુબાજુ જે કઈ બન્યું છે બધું જોયા જ કરીએ આપણે, અને તેની ભાંજગોળોમાં જીવન ગાળીએ. આને આમ કર્યું, આને તેમ કર્યું, ચર્ચાઓમાં, એમાં રસ લેવામાં, એ બધામાં જો આપણે જીવન ગાળીએ તેના કરતા તો કે છે કે તો પછી પ્રભુ ભક્તિનો સ્વાદ ક્યારે લેવાના? જો પહેલી જ ચર્ચાઓમાં આપણે પડ્યા કરીશું તો પ્રભુ ભક્તિનો સ્વાદ ક્યારે મળશે આપણને? કારણ કે આ બધી ચર્ચાઓ તો એવી છે કે જ્યાં જ્યાં ચર્ચા ચાલતી હોય ત્યાં એક જણ જોડે ના ચાલતી હોય એની સાંકળ જ આખી ચેન જ હોય એની આખી. આને પેલાને ઓલાને જુદી જુદી જગ્યાએથી જુદી જુદી વાતો આવે ને પછી સરસ એમાં લોકોને મજા પડતી હોય છે. એટલે જો એ જ કરીશું પછી આપણે, ગુજરાતીમાં કહેવત છે, ચાર મળે ચોટલા તો ભાગે કોઈના, ઓટલા તો ભાગે કોઈના ચોટલા, એવું કઈક છે, સાંભળેલી. એટલે એ બધામાં આપણે પડવું એના તો પડીએ તો પછી આપણે આવા બધામાં રસ લઈએ, આપણે ચર્ચાઓમાં અને બીજાની વાતો કરવામાં, નિંદામાં, દોષ જોવામાં, આ બધું જ. તો પછી એમ કે આપણે ભક્તિ રસને માણી શકીશું નહીં, એનો સ્વાદ લઈ શકીશું નહીં. શ્રી હરિરાયજી બીજા શું કરે છે તે નથી જોતા, પણ ભક્તિમાં મગ્ન રહે છે. ભાવનો ભંગ થાય તેનાથી ડરીને દૂર રહે છે, પણ તેનો દ્વેષ કઈ જ હૃદયમાં નથી. વધારે શું કહેવું? જો દરેક માણસ પોતે પોતાને સાચવે તો આખી દુનિયાની ઝઘડાબાજીઓ તે જ ક્ષણે મટી જાય. આવી ચર્ચાઓ, આવી ભાંજગળો અને આવા દોષ જોવાની અને દોષારોપણની વૃત્તિથી વાતાવરણ વધારે બગડતું હોય છે. એટલે કે છે કે જો એનાથી સારું કશું જ નથી થતું. એટલે જો આમાંથી આપણે મુક્ત થઈ જઈએ તો ઘણા બધાનું દુઃખ ઓછું થાય ને આવા બધા ઝઘડાઓ એમ કે મટી જાય, શુદ્ધ વાતાવરણ પેદા થાય જગતમાં. શ્રી મહાપ્રભુજીનું આવું કથન છે, આવું કેવું છે, દરેકે સેવા ભાગે તો પોતાની ફરજ નિમિત્ત બનીને બજાવવી છે. આપણે એવું માનવાનું કે આપણે આવું ન કરીએ એ જ આપણી સાચી સેવા છે. આપણે આવી નેગેટિવ, નકારાત્મક વલણ ન દર્શાવીએ, એટલે કે લોકોના દોષ જોવા, ભાંજગળોમાં પડવું અને આને ઓછું આને વધારે શા માટે, એ બધામાં ન પડીએ આપણે. તો કે છે
કે આપણે આપણી ફરજ સારી થાય ને સાચી સેવા છે કે છે. દરેક સેવા ભાવે પોતાના ફરજ નિમિત્તે બનીને બજાવવી અને તેમાં તલ્લીન રહેવું, એવું શ્રીમદ શ્રી આચાર્ય ચરણનું કથન છે. બીજાને સાચવવા જવામાં જ દુઃખ છે. પોતે પોતાની ફરજ નથી અદા કરતો અને બીજા કેમ નથી અદા કરતા તેની ભાંજગડો કરવી છે. એને કેમ આવું કર્યું? આપણે એવું ભલે આપણે આપણી ફરજ, આપણો ધર્મ ન બચાવીએ, પણ બીજો શું કરે છે એનું આપણે જોયું છે કે એને આવું ન કર્યું, આવું ન કર્યું, આવું ન કર્યું. એ નાવ શી રીતે કિનારે પહોંચવાનું? એટલે એવું કે છે કે આપણું ધ્યેય કેવી રીતે પ્રાપ્ત થાય? આપણે તો આપણું ધ્યેય તો પ્રભુની કૃપા પ્રાપ્ત કરવી અને પ્રભુ પ્રત્યેનો ભાવ પ્રકટ કરીને સેવા કરી અને પ્રભુની પ્રાપ્તિ આપણું ધ્યેય છે, પણ એ નહીં થઈ શકે આપણાથી જો આ બધું કરીશું તો. આથી ઉલટું એટલું જ જરૂરી છે કે આપણે આપણા કલ્યાણના માર્ગે જવું. એટલે જેને તત્વનું જ્ઞાન હશે તે માર્ગ ગ્રહણ કરશે. શ્રી મહાપ્રભુજીએ કહેણી ને રહેણી સરખી રાખી. હવે આચાર અને વિચારમાં આવ્યું કે જે મોટા મહાન પુરુષો છે, એમણે તો મહાનુભાવો છે, એમણે મોટું શું કર્યું છે કે પોતે પહેલા આચરણમાં મૂક્યું છે. આપણને વલ્લભાખ્યાનમાં પણ બતાવીને અને પછી બીજાને પોતે અનુસર્યા છે સારા માર્ગને અને પછી બીજાને બતાવ્યું છે કે અનુસરવા માટે કહ્યું છે. શ્રી મહાપ્રભુજીએ કહેણી એટલે આવું તમારે કરવું જોઈએ ને રહેણી એટલે પોતે તેવી રીતે રહ્યા સરખી રાખી, સમાન રાખી છે. તેથી જીવો વગર ઉપદેશે નિરખતા જ શરણે આવી જતા અને તરત જ તે રસ્તો ગ્રહણ કરતા. તેથી જ આપ સેવા કરી શીખવે. શ્રી હરિ ગોપાલદાસે ગાયું છે વલ્લભાખ્યાનમાં. આ મહાનુભાવે શ્રી ગોપાલદાસજી ગાય છે. સેવા કરીને શીખવે છે, માત્ર કહીને નહીં. હવે સત્સંગ તરફ વળીએ. હવે જે આવ્યું તે સત્સંગ વિશેની વાત આવી, તેને આપણે થોડુંક વાંચી લઈએ. 7મું વલ્લભાખ્યાન, આપ સેવા કરી શીખવે છે. આપ સેવા કરી શીખવે. હમણાં હું પેલી એક વાંચું છું એટલે સેવામાં આપણે હવે જે મુદ્દો જોયો જે સદભાવમાંથી ઉત્પન્ન, સર્વાત્મ ભાવમાંથી જ્ઞાન આવ્યું અને જ્ઞાનમાંથી પછી હવે શું આવ્યું? સત્સંગ અને હંસ વૃત્તિ. એટલે આપણે હંસ વૃત્તિની વાત જોઈ આપણે. અને હવે આપણે સત્સંગનું મહાત્મ્ય બતાવે છે શ્રી હરિરાયજી પ્રભુ. શ્રી હરિરાયજી ક્ષણે ક્ષણે સત્સંગનું મહાત્મ્ય બતાવે છે. સત્સંગને માટે આપ તલસે છે. તલસે છે એટલે ખૂબ આતુર છે, પોતે ઈચ્છે છે એવું. સત્સંગ ઈચ્છે છે એમ, બરાબર ને? સત્સંગ સર્વનો સાર છે. બધાનું સાર શું છે? સત્સંગ. સત્સંગ રૂપી જીભ વડે પ્રભુનો રસાસ્વાદ ચાખી શકાય છે. પણ સત્સંગનો અર્થ અથવા ભાવ ક્યારે સદાય? જ્યારે સર્વાંશે એક રસ સત્સંગ મળે ત્યારે બધા જ અંશે આપણને કે છે એક રસ ઉભો કરતો એવો સત્સંગ મળે ત્યારે. કોઈ આના વિશે કહેવું છે કશું? બહુ સ્પષ્ટ ના કરી શકી. કોઈ મેં જે વાંચ્યું એ વિશે કશું કહેવું છે? સર્વાંશે શું કહે છે એમાં? સર્વાંશે હેલો, કોઈ બીજું કોઈ? જ્યારે સર્વાંશે એક રસ સત્સંગ મળે ત્યારે. શ્રી હરિરાયજી પાસે એટલે આમાં તો એવું જ કે છે ને માસી, આપણે સત્સંગનો અર્થ અથવા તો ભાવ અથવા ભાવ ક્યારે સંધાય એટલે ક્યારે સમજાય, એવી રીતનો પ્રશ્ન પૂછે છે. સત્સંગનો અર્થ અથવા ભાવ ક્યારે સંધાય એટલે મીન્સ કે સમજાય એમ. એવું સમજવું ને, સંધાય નો મીનિંગ કે ક્યારે સમજાય
એવો પ્રશ્ન કર્યો છે. સદાય 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 પ્રાપ્ત થાય. સાધુ એટલે પ્રાપ્ત થવું. અહીંયા આગળ સાધુ એટલે પ્રાપ્ત થવું. ભાવ ક્યારે પ્રાપ્ત થાય આપણને? રાઈટ. તો પછી હું એ પછીનું કઉ છું કે જ્યારે સર્વાંશે એકરસ સત્સંગ મળે ત્યારે આવું થાય, ત્યારે એમ કે સત્સંગનો ભાવ પ્રાપ્ત થાય આપણને. એટલે સર્વાંશે એકરસ સત્સંગ કેવો? કોઈ એ કેવો? બધી જ રીતે એમ સર્વાંશે એટલે બધી જ રીતે તેમાં બધું જ આવી જાય. ઓતપ્રોત પ્રભુમાં લીન. ઓકે ઓકે, ઓતપ્રોત પ્રભુમાં લીન. શ્રી હરિરાયજી પાસે બ્રહ્મ સંબંધ વગરનો કોઈ માણસ નહીં હોય. બ્રહ્મ સંબંધથી વૈષ્ણવ તત્વ વિચારીએ તો શ્રી હરિરાયજીની આજુબાજુના બધા માણસો વૈષ્ણવ જ હશે. હવે આમે વાંચેલું તો કદાચ મળી જાય એમાંથી. એમાં બધા વૈષ્ણવ આપણી બાજુ હોય, આપણી આજુબાજુ બધા જ વૈષ્ણવ હોય, પણ બધાને યોગ્ય અને જેવા હોવા જોઈવા તેવા વૈષ્ણવ માનવા, એવો કંઈક ભાવ ઊંડે આવે છે. જોજો બ્રહ્મ સંબંધ છે. હરિરાય સ્વરૂપ છે, વિરોધ છે. વૈષ્ણવ તો છે જ, પણ વૈષ્ણવમાં વિરોધ ભાવ નથી હજુ એમ. રાઈટ. એટલે હું વાંચતી ત્યારે મને એવું આગળ લાગેલું કાલે. મેં પહેલા હું થોડું વાંચી લઉં છું ત્યારે મને એવું કંઈક લાગેલું કે અહીંયા જયારે શ્રી હરિરાયજી પાસે બ્રહ્મ સંબંધ વગરનો કોઈ માણસ નહીં હોય. બ્રહ્મ સંબંધથી વૈષ્ણવત્વ વિચારીએ તો એમ કે બ્રહ્મ સંબંધ હોય બધામાં વૈષ્ણવ તત્વ હોય એવું વિચારીએ તો શ્રી હરિરાયજીની આજુબાજુના બધા માણસો વૈષ્ણવ જ હશે એમ માની લઈએ આપણે. ચાલો, પણ તેના સંગને જો હવે પણ તેના સંગને શ્રી હરિરાયજી દોહ સંગ કહે છે. ફરીથી વાંચ્યું, કંઈક વધુ તમને મળે તો કહેજો મને. જો કે આગળ કહે છે એ વાંચી લઉં. બ્રહ્મ સંબંધી વૈષ્ણવ તત્વ વિચારીએ તો શ્રી હરિરાયજીની આજુબાજુના બધા માણસો વૈષ્ણવ જ હશે, પણ તેના સંગને શ્રી હરિરાયજી દુસંગ ગણે છે. એટલે ખરી રીતે વૈષ્ણવને વૈષ્ણવનો પણ દુસંગ છે. કેમ? તો આપ્યો છે જવાબ. જેના ભાવો અને રહેણી કરણી કહેવાય તો વૈષ્ણવ ખરા બધા. ચલો, મેં બ્રહ્મ સંબંધ લઈ લીધું એટલે વૈષ્ણવ. કેવા મન મિલે ઇષ્ટ મિલે. હા, એ આગળ આવશે. ખાન પાન ઓર પ્રીત. મન એક હોવું જોઈએ, પ્રીત એક સરખી હોવી જોઈએ, ભાવ એક સરખો હોવો જોઈએ, અને પ્રભુનું ભજન પણ એક સરખું હોવું જોઈએ. તેની સાથે પ્રીત થાય એમ એવું કે છે. એટલે કોઈ આમાં કઈક એવું કે છે કે તમે એમ માનો કે આને બ્રહ્મ સંબંધ લીધું છે ને વૈષ્ણવ છે, પણ એ બધા જ વૈષ્ણવનો સંગ એ સુસંગ છે, સત્સંગ છે એમ નહીં માનવાનું. દુસંગ પણ એમાં હોય. એમને કેમ દુસંગ લાગે છે તો હવે કે છે જુઓ, પણ તેના સંગને શ્રી હરિરાયજી દુસંગ ગણે છે. એટલે ખરી રીતે વૈષ્ણવને વૈષ્ણવનો સંગ પણ દુસંગ છે. કેમ? તો જુઓ, જેના ભાવો અને રહેણી કરણી તથા વૃત્તિ મળતી ન આવે તો તે સત્સંગ નથી. એટલે આપણું એવું માનવાનું કે એટલે સત્સંગ નથી પણ એ દુસંગ છે. હવે પકડાઈ ગયું બરાબર? ઓકે. હરિરાયજીની પાસે તો બધા બ્રહ્મ સંબંધ વાળા વૈષ્ણવો જ હોય. બધા વૈષ્ણવો એ સત્સંગ એને સત્સંગી નહોતા માનતા. એ તો એમ કે આ બધા વૈષ્ણવો મારી પાસે છે પણ એમ કે દુસંગ. કેમ? કારણ કે બધાની પાસે કે છે કે એવી જે હોવું જોઈએ સત્સંગી વૈષ્ણવમાં હોવી જોઈએ સાચા અર્થમાં તેવા ભાવો, તેવી રહેણી કરણી અને વૃત્તિ એમની સાથે મળતી નથી આવતી, માટે એ એ બધા સત્સંગી નથી એમ. શ્રી હરિરાયજીની વૃત્તિ હા બરાબર. એમની વૃત્તિને અનુકૂળ નથી. એમની પોતાની જે વૃત્તિ છે
એને આ બધા અનુકૂળ નથી. શ્રી હરિરાયજીની વૃત્તિને અનુકૂળ કદાચ આજુબાજુનો સમાજ નહીં પણ હોય, અને વૈષ્ણવ છતાં જો ભાવમાં અનુકૂળ ન હોય તો તેનો સંગ પણ સત્સંગ નથી. ઘણા બધા વૈષ્ણવો હોય આપણા પાસે, પણ એમ કે એની જો રહેણી કરણી અને ભાવ સાચા વૈષ્ણવ જેવો ન હોય તો પછી સત્સંગ નથી, એ દુસંગ છે. આથી જ મહાનુભાવીઓ કહે છે, મન મિલે ઇષ્ટ મિલે, મિલે ભજન રસ રીત, તાહી કે સંગ કીજીએ આન પાન ઓર પ્રીત. કોની સાથે ખાવા પીવાનું આપણે અને પ્રેમ રાખવાનો? તો કે છે મિલે ભજન રસ રીત, જેને એમ કે જેની સાથે એમ કે ભજન ની નો રસ મળે, પ્રીત મળે, એમ કે ઇષ્ટ મળે, આપણને જોઈતું એવાની સાથે જ સંગ કરવાનો છે આપણે. બાકી ગમે તેની સાથે સંગ કરાય નહીં. આપણે જોવું જોઈએ કેવું પાત્ર છે તે. ફરીથી આખું વાંચ્યું એટલે ખ્યાલ આવી જશે. પછી કાલે તો કરીશું જ આપણે, આપણને કઈ ઉતાવળ નથી. શ્રી હરિરાયજી ક્ષણે ક્ષણે સત્સંગનું મહાત્મ્ય બતાવે છે. સત્સંગને માટે આપ તલસે છે, બહુ જ ઈચ્છે છે કે સત્સંગ હોવો જ જોઈએ. સત્સંગ સર્વનો સાર છે. સત્સંગ રૂપી જીભ વડે પ્રભુનો રસાસ્વાદ ચાખી શકાય છે. પણ સત્સંગનો અર્થ અથવા ભાવ ક્યારે સધાય, ક્યારે પ્રાપ્ત થાય આપણને, કે ક્યારે સફળ થાય આપણને, બંને અર્થ લઈ શકાય. જ્યારે સર્વાંશે, બધી જ રીતે બધા અંશે એક રસ સત્સંગ મળે. ત્યારે આપણે પાછળનું વાંચ્યું ને એટલે ખબર પડી કે સર્વાંશે બધી જ રીતે એમ કે એક રસ એવો સત્સંગ મળે. એનામાં એક બે વસ્તુની ખામી હોય આપણા વૈષ્ણવ તરીકેની, તો પછી એ સત્સંગ ના કહેવાય. એટલે સર્વાંશે એમ કે વૈષ્ણવ હોવું જોઈએ. શ્રી હરિરાયજી પાસે બ્રહ્મ સંબંધ વગરનો કોઈ પણ માણસ નહીં હોય. બ્રહ્મ સંબંધથી વૈષ્ણવ તત્વ વિચારીએ તો શ્રી હરિરાયજીની આજુબાજુના બધા માણસો વૈષ્ણવ જ હશે, પણ તેના સંગને શ્રી હરિરાયજી દુઃસંગ ગણે છે, ખરાબ સંગ ગણે. કેમ? એટલે ખરી રીતે વૈષ્ણવને વૈષ્ણવ પણ દુઃસંગ છે. કેમ? તો હવે કે જેના ભાવો અને રહેણી કરણી તથા વૃત્તિ જો મળતી ન આવે તો તેને સત્સંગ કહેવાય નહીં, તે સત્સંગ નથી. શ્રી હરિરાયજીની વૃત્તિને અનુકૂળ કદાચ, શા માટે આવું? તો કે છે એમની વૃત્તિને અનુકૂળ કદાચ આજુબાજુનો સમાજ નહીં પણ હોય, અને વૈષ્ણવ છતાં જો ભાવમાં અનુકૂળ ન હોય તો તેનો સંગ એ સત્સંગ નથી. આથી જ મહાનુભાવીઓ કહે છે કે મન મિલે ઇષ્ટ મિલે, ઇષ્ટ પ્રભુ મિલે ભજન રીત રસ. એ કેવા પ્રકારની ભજન રીત સેવા એ બધું કરે છે. તાહી કે સંગ કીજીએ ખાન પાન ઓર પ્રીત. સત્સંગની બાબતમાં સરસ આપણને બધી વાત કરી. એ જ વાત છે. સત્સંગને આ ઇન શોર્ટ થોડું એવું રીતે પણ સમજાય કે ભાઈ બ્રહ્મ સંબંધ લીધો એટલે કે બધા જ વૈષ્ણવ સત્સંગી નથી થઈ ગયા. હા, એટલે કે જે સેવા આપણને જય શ્રી ને બધાના આપણે સાંભળીએ છીએ એમાં પણ કે છે જ ને કે ભાઈ તમે સેવામાં નથી પહોંચતા, તમે એટલુંમાં કશું કરતા નથી એનું, તો કે એ આસુરી જીવો છે એમ. એટલે એવી રીતે મનાય કે ભાઈ તમે એવું ના કે બ્રહ્મ સંબંધ લીધું એટલે બસ તમારું બધું પતી ગયું. આપણે નહીં કેતા કે ભાઈ એવું નહીં, એમ એવું ના સમજે. આપણે લૌકિકમાં પણ જોઈએ છે ને. આપણે એક વાર્તા પ્રસંગ આવ્યો હતો ને કે સ્વનામ ધ્યારીને લેવડાવે એના કરતા એક સેવા કરતા ને લેવડાવે. એ હા, એવી રીતના ત્રણ વખત નું હતું, રાઈટ? એક વૈષ્ણવ ને પ્રસાદી લેવડાવવાની, એવું ત્રણ છે. એટલે એવી રીતે એના ભાવમાં પણ એવી રીતનો ફેર હોય ને એમ. એવું કેવા માંગે છે. વૈષ્ણવમાં પણ એવું હોય, રાઈટ? કે બહુ પાસે જઈએ તો આપણાથી પણ દોષ જોવાઈ જાય, એટલે આપણે પણ પ્રોટેક્શનમાં પણ રહેવું જોઈએ. કારણ કે આપણે તો એ પણ નથી ક્ષમતા ને કે પ્રૂવ કરી શકીએ કે કોણ વૈષ્ણવ છે ને કોણ અવૈષ્ણવ છે. એટલે આપણો ભાવ
આપણો ભાવ આપણે સંભાળવો પડે. હરિરાય ચરણ તો ઘણી વખત આજ્ઞા પણ કરે છે. દુસ્સંગ વિજ્ઞાન આપની જે પુસ્તકજી છે 800 પાનાની, જે એમાં પણ આજ્ઞા પણ કરે છે કે કેવી રીતના દુસ્સંગથી પોતાને પણ બચાવવું. આપણે બહાર જઈએ, ધારો કે એક એક્ઝામ્પલ આપું છું કે સૌથી વધારે વૈષ્ણવ આપણને ક્યાં મળે, તો હવેલીમાં મળે. એક એક્ઝામ્પલ છે, બરાબર. હવેલીમાં આપણે નથી જાણતા, પણ આપણે એઝ્યુમ કરીએ કે જે આવે છે બધા વૈષ્ણવ આવે છે. હવે ત્યાં જો આપણો ભાવ પ્રદર્શિત થઈ જાય તો એ તો ક્યાંનું ક્યાં ફરી જાય, એનો આપણને કોઈ સોલ્યુશન પણ મળે નહીં. હવે બહુ જ જો એકદમ જ અંગત આપણા ઘરની બહારના વૈષ્ણવો ફોર એક્ઝામ્પલ હોય અને ત્યાં જો ભાવ ખુલ્યો, એકદમ આપણા રોજના સત્સંગના વૈષ્ણવો હોય ત્યાં ભાવ ખુલે, અલગ વસ્તુ છે. પણ એની બહાર જો કશેક પણ ભાવ ખુલ્યો, જેને આપણે અઠવાડિયે 15 દિવસે એક વખત મળતા હોઈએ, તો એ ભાવમાં પણ આપણે સંભાળવું પડે. કારણ કે ત્યાં આપણે નથી જાણતા કે એમના કોની સાથેના વાર્તાલાપ છે, એમનો કોની સાથેનો સત્સંગ થાય છે, અને એમનું કઈ રીતનું ખાનપાન છે, એમનું કઈ રીતનું કાર્ય છે. સત્સંગ તો કરે છે, કયા ભાવથી સત્સંગ કરે છે એ નથી ખબર આપણને. હા, એ નથી ખબર. એ તો આમાં તો કેવું ખબર છે હેતલબેન, વૈભવીબેન, કે અત્યારે આપણે તો એવું છે. નીતા, તમે આ પહેલા આપણા બધા મમ્મી તમારા છે કે બધાના આપણા વડીલો તો તમને ખબર કે એમને એમ તમને અલાઉ પણ નહીં કરે. ખબર છે કે એ બરાબર હરિરાય ચરણ ટૂંકમાં હરિરાય ચરણ ટૂંકમાં આપણને એવું સમજાવે છે કે આપણે બધા હવે એક રામાયણની લેંગ્વેજમાં આપીએ કે લક્ષ્મણ રેખા, તો આપણી આજુબાજુ એક સરકમફરન્સ કે એક રેખા આપણે જ દોરવાની છે. અને એમાં આપણે કેવી રીતના ત્યાં આપણો સત્સંગ, કેવી રીતના આપણો ભાવ, કેવી રીતના આપણી સેવા, અને કેવી રીતના આપણું રહેણી કરણી આપણા. કારણ કે તું જ થકી કોઈ વૈષ્ણવ થાય તો સાચો, પણ પહેલા કયો વૈષ્ણવ સાચો? આપણા ઘરના. એટલે પહેલા તો આપણે આપણા ઘરના વૈષ્ણવ કરીએ. વૈભવીબેન, એ વાત બરાબર છે કે તું જ થકી કોઈ વૈષ્ણવ થાય તો તું સાચો, પણ એનામાં જ ભાવ નથી તો તું એને વૈષ્ણવ કેવી રીતે તારા સાંખી? એ જ કહું છું ને, એ જ કહું છું. એટલે પેલા આપણી વચ્ચે આપણી એક સરકમફરન્સમાં, જેમ આપણા ગ્રેટ ગ્રેન્ડ પેરેન્ટ્સ છે એમને સેવા કરી, એમનાથી આપણા પેરેન્ટ્સને સેવા થઈ, આપણા પેરેન્ટ્સથી આપણને સેવા મળી, એમ 4-5 પેઢી હોય. હવે 4-5 પેઢીની આપણે સેવા જોઈ હોય આગળની, તો આપણે એમાંથી થોડું 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 શીખતા જઈએ. હવે એ જ સેવાનો સરકમફરન્સ આપણે રાખીએ અને એ સેવાના સરકમફરન્સની ડાયામીટરની અંદર આપણે ગ્રો કરવાનું છે. તો હરિરાય ચરણને એક એવો પ્રસંગ પણ છે જ્યારે હરિરાય ચરણને એટલો બધો વિરહ થઈ ગયો હતો અને હરિરાય ચરણ એકદમ એકલા હતા. એવી જ રીતના ગુસાઈજી પ્રભુ ચરણ પણ સાવ એકલા હતા 6 મહિના સુધી, રાઈટ, જ્યાં આપને પણ એટલો વિરહ થયો હતો. તો આ બધો વિરહનું શું છે? એક બાજુ તો એ જ છે ને કે સ્વયં ઠાકોરજીની સંગ એમને જોડ્યા, સ્વયં ઠાકોરજીની, એટલે એ પ્રેરણા આપણે ત્યાંથી લેવાની છે. અને ત્યાં આ વસ્તુ જે હરિરાય ચરણ અત્યારે આપણને સમજાવી રહ્યા છે કે સત્સંગ, ત્યાં સત્સંગ એવું છે કે એક લાઈનની બહાર જઈએ ને તો દૂષિત પણ થઈ જવાય. અને આજે એવું નથી કહેતી હું વલ્લભકુળ સભી એક સમાન, પણ આપણે જો કેટલા બધા વલ્લભકુળ છે, 500 વલ્લભકુળ છે. હવે 500 વલ્લભકુળની વાણીને પણ આપણે શ્રવણ કરીએ ને તો એમાં પણ અલગ અલગ ભાવ સ્ફુરે છે. તો એમાં પણ આપણે જ લાઈન દોરવી પડે કે ચલો અહીંયા 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 અહીંયા, કારણ કે આપણે પોતાને જ એ લાઈન, આપણને જ્યાં આપણને રૂચે ત્યાં આપણે એ લાઈન દોરીને ત્યાં આપણે શ્રવણ કરવું જોઈએ. બરાબર? આનો અન્યથા અર્થ ના લેશો, પણ ઘણી જગ્યાએ આપણે જોઈએ છે કે કેટલું બધું ટ્વિસ્ટ થાય છે. તો કોઈ વલ્લભકુળ છે જેને આપણે એમ પુસ્તકો માટે પકડી રાખીએ કે નહીં, આ વલ્લભકુળની વાણી આપણે પુસ્તકોમાં શ્રવણ કરીએ, પુસ્તકો તો અહીંયાથી જ મળશે. કોઈ વલ્લભકુળ છે જેની પાસે આપણે સમજીએ અને આપણો ભાવ આપણે પ્રદર્શિત કરી શકીએ. બધાની સામે, બધા વલ્લભકુળની સામે આપણે ક્વેશ્ચન પણ નથી પૂછી શકતા, કેમ? એટલે એ આપણે બધો વિચાર કરવાનો છે ને. આ અહીંયા જે વાણી છે ને એ બહુ ગૂઢ છે. એક રીતના વૈષ્ણવની અંદર એટલું બધું આવી ગયું કે ના પૂછો વાત, રાઈટ? આગળ કોઈ આ વસ્તુને કરેક્ટ કરજો કે ઉમેરજો, પણ આ તો જે આપણે રોજમર્રાની લાઈફમાં આપણે એક્સપિરિયન્સ કરીએ, હવેલી જઈએ કે અહીંયા ત્યાં કશે પણ ભટકીએ, એના ભાવથી આ બધું મેં જે પણ વર્ણન થયું એ 2 શબ્દમાં. ઓકે, હવે તુલસી અને એમના સ્ત્રી અડેર જવા માટે નીકળ્યા હતા. તો પદ્મા રાવણની ઘેર પધાર્યા પહેલા ઉજ્જૈન. તો પદ્મા રાવણના 3 બેટા હતા, તો એમને થોડું થોડું અનાજ આપ્યું, એમનું પેટ ના ભરાય, પણ પાછું આપે તો એવું થાય ઓછું આપ્યું એટલે પાછું આપ્યું. પણ પદ્મા રાવણના બેટા આવા ના હોય એવું કીધું.
પછી કૃષ્ણ ભટ્ટ ને ખબર પડી એટલે કૃષ્ણ ભટ્ટ એમને લેવા આયા અને લઈ જઈને પોતે પોતાની ઘેર લઈ જઈને એમની કને સામગ્રી કરાવડાવી ભોગ ધરીને પોતે લીધો. 4-5 દિવસ રાખ્યા અને પછી કે અમે અડેલ જઈએ છીએ. એમની જોડે કૃષ્ણ ભટ્ટ પણ અડેલ ચાલ્યા તો રસ્તામાં કૃષ્ણ ભટ્ટ ઊંઘી ગયા છે કરીને પુરુષોત્તમ જોશી એમની સ્ત્રીને સત્સંગ કરતા. કૃષ્ણ ભટ્ટ ને હાજરીમાં નહીં એમ, કૃષ્ણ ભટ્ટ ઊંઘી જાય પછી એમ. એટલે કૃષ્ણ ભટ્ટ ને થયું કે મારી બિન હાજરીમાં સત્સંગ કરે છે, મને સંભળાવતા નથી. એટલે કૃષ્ણ ભટ્ટે એક પ્રસંગ કર્યો. તે એમને એટલો બધો આવેશ રહ્યો તો 3 દિવસ સુધી પુરુષોત્તમ શેઠ ને એનો આવેશ રહ્યો. પછી મળીને સત્સંગ કરતા હતા કે પાત્ર જોવું પડે કેવું છે, પછી તેની સાથે સત્સંગ થાય એમ. પછી છેક સુધી આવતા સુધી સત્સંગ કર્યો બંને જણે. એટલા રસમાં તરબોળ થઈ જતા હતા. બાકી પહેલો તો છુપાવીને જ કરતા હતા પુરુષોત્તમ જોશી. હા, બહુ સરસ પ્રસંગ છે માસી. અને મહાપ્રભુજીનો સત્સંગ વ્યાસજી સાથે થયો તો એ તો આપણે એનું તો આપણે ચર્ચા પણ નથી કરી શકતા. પણ મહાપ્રભુજીએ વ્યાસજી સાથે સત્સંગ કર્યો એ તો વિચાર કરીએ કે ત્યાં બ્રહ્મ સંબંધનો તો કઈ ઉલ્લેખ જ નહોતો, રાઈટ? તો પણ આપશ્રીએ 3 દિવસ સુધી વ્યાસજી સાથે સત્સંગ કર્યો તો કેવો ભાવ હશે ને ત્યાં પણ એટલો બધો. કારણ કે વ્યાસજી સ્વયં ત્યાં બદ્રિકાશ્રમ સામે આવ્યા તે એમના મસ્તક ઉપર ને એમના હૃદય ઉપર પોતે પોતાના ચરણ ધર્યા છે. બધું તમને મળી જશે એમ. કેટલું સરસ આપી દીધું છે એમને. ને પછી કૃષ્ણ ભટ્ટ છુપાઈ સત્સંગ કરતા, જોડે આખી વાટ ગયા તોય. થોડો ટાઈમ થયો ને 2-3 દિવસ થાય ને એટલે પછી કૃષ્ણ ભટ્ટ ને થયું કે મારાથી છુપાવીને સત્સંગ કરે છે. એટલે કૃષ્ણ ભટ્ટે શરૂ કર્યું. પુરુષોત્તમ શેઠ જોશી તો ઠાકોરજી પધરાઈને આવ્યા હતા એટલે ઠાકોરજી પકડીને ઘોડા પર બેઠેલા જ હતા. પણ એ પોતે બંને બાજુ ચાલતા હતા કૃષ્ણ ભટ્ટ એમના પુરુષોત્તમ જોશીના પત્ની. કે તમે સંભાળજો, હું સત્સંગ કરું છું એમ. તે કર્યો તો પુરુષોત્તમ જોશી ને બેભાન થઈ ગયા. એટલો રસમો તરબોળ થઈ ગયા, બોન જ નથી બેઠો એમ. એ કેવો સત્સંગ હશે ને. સત્સંગ કરવા માટે રસમો તરબોળ થઈ ગયા. પછી એમની સાથે મળીને કર્યો સત્સંગ. પહેલું તો એમની જોડે છુપાયો સત્સંગ, એમને કીધો જ ના. એટલે કે છે પછી ખબર પડી કે મન મિલે ઈષ્ટ મિલે. પછી પોતાની રીતને ભેદ બધી ખબર પડી ગઈ એટલે પછી એમની સાથે સત્સંગ કર્યો. પછી બરાબર છે. આપણે આપણા ભાવના રક્ષણ માટે આ લક્ષ્મણ રેખા તો દોરી જ રાખવી પડે કે કોની જોડે થાય ને કોની જોડે ના થાય. હા, એ સમજીને જ કરવું પડે, જઈતે બોલાય જ ના. હવે છે ને બરાબર કર્યો, કમ્પ્લીટ સરસ એમ કનેક્ટ કર્યો તમે પ્રસંગ. હા, સરસ કર્યું. હા, અને આજે જ પધાર્યા હતા વૈષ્ણવ. કોઈ ઇન્સિડન્સ કહેવાય એને. 41 આપણા માટે, એમાં આપણા માટે આપણી પાસે પીડીએફ છે ને, એમાં સત્સંગમાં આ વસ્તુ આપી છે. એ સહેજ જ છે, હું વાંચી લઉં પછી આપણે રહેવા દેવું હોય તો રહેવા દઈશું. તો શું કે છે, સત્સંગ સત્પુરુષના વચનથી વિરુદ્ધ વચનો માનવા નહીં. ઉદાહરણ છે કે ભરતજીએ હરિણીનો સંગ દુસ્સંગ રૂપ નીવડ્યો અને હરિણી થવું પડ્યું. ભરતજી તો જ્ઞાની હતા અને ઋષિ હતા તો પણ આવતું. એટલે કોઈને પણ જો દુસ્સંગ મળી જાય તો આવું થઈ જાય એમ કે. તો પછી શું કરવું? માટે બની શકે તો સંસારીનો સંગ કરવો નહીં, અને તેમ ન બને તો મૌન જ રહેવું. દુસ્સંગ કોને જાણવાનો? જે મહાપ્રભુજીના વચનોથી વિરુદ્ધ વચન બોલે તેને દુસ્સંગ જાણવો. જે સંસાર આસક્તિમાં પ્રેરણા કરે તેને દુસ્સંગ જાણવો. અને તો પછી સાધુ સંગ એટલે સત્સંગ કોને જાણવો? જે શ્રી કૃષ્ણમાં નિરપેક્ષ પ્રીતનો. એ તો આપણા તો પુષ્ટિ માર્ગમાં નિરપેક્ષ જ બધું હોય કે કોઈ પણ પ્રકારની અપેક્ષા ના હોય. નિરપેક્ષ પ્રીતિનો બોધ કરે, નિરપેક્ષ પ્રેમ કરવાનો. જે પોતે નિરપેક્ષ તથા સાત્વિક હોય, જે શ્રી
વલ્લભ સાથે સંબંધે જોડાયેલો હોય એને સાધુ સંગ માનવો જોઈએ, સત્સંગ માનવો જોઈએ. પછી એક એવું હતું કે પ્રાપ્તિ, તો આની પ્રાપ્તિના આમાં સફળતાનું શું, તો એનું પણ આપ્યું છે કે સિદ્ધિ પ્રાપ્તિનો સરળ રસ્તો કયો? શ્રીમદ આચાર્યના ચરણારવિંદમાં સ્વાભાવિક તે પ્રીતિ ઉપજવી, પુષ્ટિમાંથી વિરુદ્ધ અને ભગવદીયમાં દોષ બુદ્ધિ રાખે તેવાને વૈષ્ણવ જાણવા નહીં. શ્રી કૃષ્ણ, શ્રી આચાર્યજી, શ્રી ગુંસાઈજી તથા સર્વે લીલા સામગ્રી તે સર્વની બરાબર લૌકિકમાં કંઈ જ નથી તેવી બુદ્ધિ રાખવી. ફરીથી વાંચ્યું છે, મેં ઉતાવળ કરી. શ્રી કૃષ્ણ, શ્રી આચાર્યજી, શ્રી ગુંસાઈજી તથા સર્વ લીલા સામગ્રી તે સર્વની બરાબર લૌકિકમાં કંઈ જ નથી. લૌકિક સાથે એને સરખાવાય જ નહીં, એ મહત્વનું એ જ છે. એટલે લૌકિકમાં કંઈ જ નથી તેવી બુદ્ધિ રાખવી. પોતાની આ ભાવના બહિર્મુખ્યોને આગળ ખોલવી નહીં, કારણ કે તેને તો જ્ઞાન થવાનું નથી અને પોતાનો રસ પાત્ર વગર નીચે વહી જવાનો છે, જેથી પોતાનો ભગવદ ભાવ નાશ પામે, જેનું આપણે રક્ષણ કરવાનું છે. હવે અમે પેલા 41 માંથી લઈ લીધું, સત્સંગમાંથી. હવે આપણે શું કરવું છે? આગળ લેવું છે કશું? ક્યાં તમારે ટૂંકમાં સત્સંગ છે કે દુસંગ છે ઓળખવાની ચાવી, કે જેના સંગથી લૌકિક મન થઈ જાય તો એના સંગથી આચાર્ય ચરણના ભાવમાં વૃદ્ધિ થાય એને સત્સંગ માનવો. બરાબર. સંસારમાં લઈ જઈએ. મને લાગે છે એ ફકરો જો આપણે અધૂરો છે, હું વાંચી લઉં 5 મિનિટ, પછી કાલે ચર્ચા કરજો, કારણ કે એવું અધૂરું નહીં છોડવું જોઈએ. વાંચી લો ને, વાંધો નથી ને તમને લોકો? ભાવ બદલાઈ જાય ને પછી. હવે કદાચ ઈષ્ટ એટલે કે ભજનિક દેવ, એનું પેલું ઉપર જે આપ્યું હતું ને, મન મિલે ઈષ્ટ મિલે, એની સમજ બધી આપી છે કે સત્સંગ કેવો હોવું જોઈએ? પ્રથમ મન મળે, એટલે મન એક વિચારનું એટલે કે એક વૃત્તિ વાળું હોય. પ્રથમ મન મળવું જ કઠણ છે. મન મેળાપ ક્યાંથી? હવે કદાચ મન મેળાપી મળે તો ઈષ્ટ ન મળે. ઈષ્ટ એટલે ઈષ્ટદેવ એક ન હોય. કોઈ માતાજીને માનતો હોય ને કોઈ કૃષ્ણને માનતો હોય, કોષ્ટી માર્ગી હોય, કોઈ મર્યાદિત હોય. ના, એવું નથી, એવું નથી. અર્થાનો કરવાનો. હવે હું ફરી વાંચ્યું એટલે મને સમજ પડે. કયા સ્વરૂપમાં, કોને કયા સ્વરૂપમાં આસક્તિ છે, આસક્તિની વાત છે. અનન્યતા સ્વરૂપના સ્વરૂપ જુદા ના, એટલે એવું કે આપણે પુષ્ટિ માર્ગના જુદા જુદા સ્વરૂપોની વાત છે. ના, કોઈ વાત્સલ્ય ભાવથી પ્રભુની સેવા કરે છે, કોઈ માધુર્ય ભાવથી સેવા કરે છે. ઓકે, મને એમ કે મર્યાદા આવી વચ્ચે. ના, મર્યાદાની વાત ઓકે, પુષ્ટિ છે. પણ પુષ્ટિમાં ભાવ કયા હોય છે? એટલે મન કીધું ને, મન મિલે ઈષ્ટ મિલે. ભજન કરવાની રીત પણ એક સરખી હોવી જોઈએ એમ. ઈષ્ટ પણ એક સરખા હોવા જોઈએ, ભાવથી સેવા કરતા હોવા જોઈએ એમ. એની વાત સુજાતિ કયા ને માથી સુજાતિ કયા, રાઈટ? અહીંયા એનો અર્થ એવો થયો કે સુજાતિ હોવા જોઈએ. સુજાતિ હોવા જોઈએ ને. એટલે ભાવ એક સરખો હોવો જોઈએ, સુજાતિ નહીં, ભાવ એક સરખો હોવો જોઈએ. ફરીથી વાંચ્યું છું એટલે મને સમજાઈ જાય. પ્રથમ મન મળવું જ કઠણ છે, મન મેળાપ ક્યાંથી? હવે કદાચ મન મેળાપી મળે તો ઈષ્ટ ન મળે. ઈષ્ટ એટલે ઈષ્ટદેવ એક ન હોય. હું તમને કેમ આ છેતરાઈ ગઈ તમે કહો છો, પણ ઈષ્ટદેવ એક ન હોય એમ. એટલે કોઈની કોઈમાં પ્રીતિ હોય ને કોઈની કોઈમાં પ્રીતિ હોય. હવે કદાચ ઈષ્ટ એટલે ભજનિક દેવ પણ એક હોય. મને લાગે છે હવે જે આવે છે ને એ તમે બધા કહો છો એ છે. હવે કદાચ ઈષ્ટ એટલે ભજનિક, એનું જ છે, આખો ફકરો જ એનો છે એમ. ઈષ્ટ એટલે ભજનિક દેવ પણ એક હોય, છતાં ભજનની રીત રસમ જુદી હોય. એક ના હોય, રીત રસમ ન મળે, રસ રીત ના મળે.
એકની મુખારવિંદમાં, હવે આવી બરાબર હું, એકની મુખારવિંદમાં બીજાની ચરણારવિંદમાં આસક્તિ હોય તો પણ સત્સંગમાં સ્વાદ નહીં. મેં કાલે બધું નથી આટલો ભાગ નથી વાંચ્યો, આ પકડો. આ વસ્તુ બહુ સૂક્ષ્મ છે. ઉપરના 3 ભાવ મળતા હોય એવો સત્સંગ નહીં મળવાથી વારંવાર દુઃખ થાય છે. મહાન ભગવત કૃપા તો થાય તો તેવો કે વાત અવર કછો અવરહી બુઝે. વાત હોય કંઈક અને લઈ લે કંઈક, એટલે અર્થમાં વિપરીતતા જ આવે, વિરોધ જ આવે. આપણું હૃદય નાનકડા શરીરમાં નાનકડું છતાં તે સાગર જેવું વિશાળ હોય તો જ વિશ્વવ્યાપી પ્રેમ ધર્મ, ઈશ્વર ધર્મ કે પુષ્ટિ માર્ગ આપણે સમજી શકીએ. પ્રથમ તો જીવથી આખા જીવનમાં સ્વકર્તવ્યનો જ નિર્ણય નથી થતો, ત્યાં બીજી તો શી વાત. સ્વકર્તવ્ય, પોતાનું કર્તવ્ય, પોતે કઈ ફરજ બજાવવી તે, જે ભક્તિ તેનો જો નિર્ણય થતો હોય તો બીજા કાર્યોમાં સ્વાદ જ કેમ આવે. અહીંયા વાંચન પૂરું થયું છે, પણ આજે મેં વાંચ્યું એના વિશેની વિશેષ ચર્ચા તમે બધા કાલે કરજો, તો મને વધારે સમજ પડે. આવી ગયું, કીધું એ જ વળી, હવે બીજી શું ચર્ચા કરવાની? એટલે રિપીટ કરશો તો મને ખબર પડશે ને હોય. ફરી વાંચજો તમે ફરી વાંચજો એટલે તમને પોતાને જ ખ્યાલ આવશે. અને અમે આપણે બીજા દિવસ ચર્ચા એની જ કરીએ જ છે ને પાછા. હવે અહીંયા રાખું છું. હજુ ઇષ્ટદેવ નું આવશે તો ખરું, પણ રાખું છું અહીંયા. અનન્યતાની બતાઈ કયા ભગવાન કઈ કરે છે તો તેના મનથી ખબર પડે, આમ તેને ખબર હોય. ભાવની અનન્યતા બતાઈ. ભાવની અનન્યતા. હવે કોઈને કોણ લેવાનું છે? કોણ હતું? લીધું તું ને, હું લઈ લઉં. હરિરાયજી વિરહ કરે એના માટેનો વિરહ ભગવતીબેન. બોલો બોલો. આના માટે જ વિરહ કરે છે હરિરાયજી. આવા જીવ વૈષ્ણવ નથી મળતા એટલે એનો વિરહ છે. એમ એ હજુ આના પછીનું 41 છે, એટલે હું એ પણ વાંચી લઈશ પાછું. આજે હું એ વાંચી લઈશ બધું ઘરે જરા. આપણે અને બીજું કે કોઈ તમે લોકો આજે વાર્તાજી કીધા ને પેલા દેવાબાઈ વાળા, તે કયા, એટલે વાર્તાજી નું નામ તો કહો, આજે અમને એનો ખ્યાલ આવે. ભગવતી યાદ નથી મને. વાર્તાજી કયા જોઈને કાલે એ હોય ને એટલે થોડુંક એ થાય, ખબર તો પડે કે ચર્ચા થાય. તમે કેવી રીતે કનેક્ટ કરી દીધું, મને ના ખ્યાલ આવે. તો ખાલી નામ દેવાબાઈ આપ્યું છે, બાકી વાર્તાજી નામ નથી, સત્રાણી જ આપ્યું છે. તમને ખબર કેવી રીતે પડી કે આ વાર્તાજી આ છે? તમને થાય છે એની જોડે બરાબર, એમને તો પૂછવાનું જ ના હોય ને.